સુરતના રૂરલ કોસંબામાં 1999માં લૂંટ કરીને ફરાર થયેલો આરોપી 31 વર્ષ રાજસ્થાનથી પકડાયો। સુરતના કોસંબામાં લૂંટના ગુનાનો આરોપી 31 વર્ષ બાદ પકડાયો છે। આરોપી બ્રિજભાન લોધી રાજસ્થાનથી ઝડપાઈ ગયો છે। 1999માં આરોપીએ તેના સાગરીતો સાથે મળીને કોસંબા ખાતે અલગ અલગ જગ્યાએ લૂંટ કરી હતી। ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો અને પોલીસથી બચવા માટે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મજૂરી કરતો હતો। પોલીસને બાતમી મળતા જ તેને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો। પોલીસથી બચવા યુપી રાજસ્થાનમાં તે મજૂરી કરતો હતો। સુરત જિલ્લાના કોસંબામાં લૂંટના ગુનામાં છેલ્લા 31 વર્ષથી બ્રિજભાન લોધી પોલીસની પકડથી દૂર હતો। વર્ષ 1999માં આરોપીએ તેના સાગરીતો સાથે મળીને કોસંબા ખાતે અલગ અલગ જગ્યાએ લૂંટ કરી હતી। ત્યારબાદ આરોપી પોલીસ પકડથી દૂર થઈ ગયો હતો। પોલીસ છેલ્લા 3 દાયકાથી તેને પકડવા મથી રહી હતી। પીસીબી પોલીસને બાતમી મળતા જ તેને રાજસ્થાનથી આરોપી બ્રિજભાન દેવીદીન ઉર્ફે દેવસિંહ લીધી ઉંમર વર્ષ 50 રહે MM લેમિનેટ્સ ગ્રામ બદાવલી દોદસર ચોમુ રાજસ્થાન મૂળ રહે મહમદાબાદ તાલુકો ઉરઈ જિલ્લો જાલોન ઉત્તર પ્રદેશ વાળાને ઝડપી લીધો હતો। આરોપીને પીસીબી કોસંબા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે। જોતા રહો શ્રમિકો की आवाज न्यूज चैनल रिपोर्टर श्रीराम सिरसाटनी સાથે। श्रमिकों ने कोई पण समस्या હોય तो उधना 3 रस्ता विमल गारमेंट्स ना ऊपर ऑफिस पर संपर्क करो।